હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આશા રાખું તમે બધા એકદમ મસ્ત હશો અને પરીક્ષાની તૈયારી એકદમ જોરદાર ચાલતી હશે. બરાબર? તો બાળકો, મેં તમને છેલ્લા વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી કે અસાઇનમેન્ટ સોલ્યુશનના અત્યારે આપણી YouTube ચેનલ પર વિડિયો અપલોડ થઈ રહ્યા છે. બરાબર? તો આજે આપણે આવી ગયા છીએ નવા વિડિયો સાથે. વિભાગ સી અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ 3 ધોરણ 9 વિષય ગણિત. બરાબર? ચલો આપણે આજે પ્રશ્ન નંબર 1 અવયવ પાડોથી શરૂઆત કરીએ. હવે અહીંયા તમને જે બહુપદી આપી એ બહુપદી કેવી છે? ત્રિઘાત બહુપદી. હવે આપણે બધા જાણીએ છીએ કે બહુપદી, તો બહુપદીના મુખ્ય 3 પ્રકાર. એક છે સુરેખ બહુપદી, બીજી છે દ્વિઘાત બહુપદી અને ત્રીજી છે ત્રિઘાત બહુપદી. તો બહુપદીના 3 પ્રકાર છે: સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. હવે અત્યાર સુધી નોર્મલી આપણે દ્વિઘાત બહુપદી અને સુરેખ બહુપદીના અવયવ પાડતા આવ્યા છીએ. બરાબર? પણ અહીંયા તમને કઈ બહુપદી આપી છે? ત્રિઘાત બહુપદી. હવે આ દાખલાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે સર આમાં ભાગ કેવી રીતે પાડવાના. અહીંયા તો 4 સંખ્યા છે, મતલબ 4 પદ છે. બરાબર? તો ભાગ કેવી રીતે પાડવાના? કોના ભાગ પાડવાના? 3 પદ આપતા હતા, મતલબ દ્વિઘાત બહુપદી આપતા હતા, તેની અંદર તો તમે સિમ્પલ ભાગ પાડી દેતા હતા. પણ અહીંયા કોના ભાગ પાડીએ અથવા અવયવ કેવી રીતે પાડીએ? તો જો બેટા, એકદમ ઈઝી મેથડ છે, એકદમ ઈઝી દાખલો છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ કેવું કે પ્રેક્ટિસ ના કરી હોય અને પ્રેક્ટિસ ના થાય, આના લીધે એ લોકો આવી રકમને ગભરાઈ જાય. ઓ સર, શું કરવાનું આમાં? બેટા બહુ ઈઝી છે, જુઓ એકવાર. ચલો આપણે શરૂઆત કરીએ. તો પહેલા તો આપણે એનો એક અવયવ શોધી કાઢીશું. કેવી રીતે એ સમજો. હવે અહીંયા તમને જે ત્રિઘાત બહુપદી આપી, એ ત્રિઘાત બહુપદીની અંદર x ની તમે કઈ વેલ્યુ મૂકો, x ની તમે કઈ વેલ્યુ મૂકો તો ત્રિઘાત બહુપદીનું મૂલ્ય 0 થાય. પહેલા એ શોધવાનું. શું કરવાનું? x ની તમે કઈ વેલ્યુ મૂકો તો ત્રિઘાત બહુપદીનું મૂલ્ય 0 થાય. હવે કઈ વેલ્યુ મતલબ x બરાબર તમે 1 મૂકો, 2 મૂકો, તો પણ જો શૂન્ય ના થાય તો -1 મૂકો, -2 મૂકો. બરાબર? વારાફરતી વેલ્યુ મૂકીને ચેક કરવાનું કે કઈ વેલ્યુ માટે બહુપદીનું મૂલ્ય કેવું થાય છે? 0. ચલો આપણે ચેક કરીએ. આપણે ધારો કે x બરાબર 1 મૂકી જોઈએ. તો આપેલ બહુપદીમાં તમે x બરાબર 1 મૂકો એટલે p of 1 બરાબર 1 ની 3 ઘાત ઓછા 23 1 નો વર્ગ વત્તા 142 into 1 minus 120. ચલો સમજો બેટા, એકદમ ઈઝી રીતે આપણે શીખવાડીશું. બરાબર? ચલો 1 ની 3 ઘાત કેટલી થાય બેટા? 1 જ થાય. ચલો 1 ની 2 ઘાત 1 જ થાય. ચલો 142 એકાએક એટલે 142 minus 120. ચલો 23 એકા 23 વત્તા 142 ઓછા 120. ચલો 1 માંથી 23 જાય એટલે -22. 142 માંથી 120 જાય એટલે કેટલા? +22. 22 માંથી 22 જાય એટલે 0. તો જુઓ, હવે સમજો બેટા, હવે ખાસ સમજવાનું છે. તમે ત્રિઘાત બહુપદીની અંદર x ની જગ્યાએ કેટલા મૂક્યા? 1 મૂક્યા. તો બહુપદીનું મૂલ્ય શું આવ્યું? 0 આવ્યું. તો એનો અર્થ શું થયો કે તમે x બરાબર 1 મૂક્યા ત્યારે બહુપદીનું મૂલ્ય 0 આવ્યું. તો આ જે 1 આવ્યો એ બહુપદીનું શું હશે? 0 હશે. હવે +1 ને આ બાજુ લઈએ તો શું આવે? -1 આવે. તો જુઓ, આ x - 1 જે મળ્યા એ બહુપદીનો શું થઈ ગયો? એક અવયવ. હવે આ જે x - 1 મળ્યા એને આપણે બહુપદીને ભાગીશું. કોના વડે? x - 1 વડે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે?
કે આવો ભાગાકાર જોઈને આમ ગભરાઈ જાય કે સર હવે શું કરવાનું, કેવી રીતે ગણવાનું? બેટા બહુ ઈઝી, જોઈએ આપણે. ચલો એકદમ ઈઝી છે. હું અહીંયા બાજુમાં લખું, કદાચ નીચે કેમેરામાં ના દેખાય તો. ઓકે ચલો તો હવે x - 1 વડે આપણે ભાગીશું. કયા પદને ભાગીશું? તો x3 - 23x² પ્લસ 142x માઇનસ 120. ચલો હવે અહીંયા સમજો બેટા, બહુ ઈઝી છે, એકદમ ધ્યાનથી જોજો, એક જ વખતમાં તમને આવડી જશે આજે. જોજો ચલો અહીંયા અંદર કેટલા છે? x3 છે, બરાબર. હવે એવું વિચારો તમારા મનથી કે એક ઓલરેડી x તો પડ્યો જ છે, એક ઓલરેડી x ને અહીંયા મૂકી દીધો, બરાબર. હવે મારે આ x ની અંદર હું કેટલા ઉમેરું તો x3 થાય? ફરી સાંભળજો, ધારો કે વિચારો, આ જસ્ટ અહીંયા તમને સમજાવવા માટે લખ્યું છે બેટા, આને જોડે કોઈ રિલેટિવ નથી, હમણાં ખબર પડશે તમને આની જોડે કેવું રિલેશન બનશે. અહીંયા ઓલરેડી x પડ્યો છે. હવે આ x ની અંદર હું કેટલા મલ્ટીપ્લાય કરું અથવા કેટલા ગુણાકાર કરું તો x નો ઘન થઈ જાય, મતલબ x ની કેટલી ઘાત? 3 ઘાત. તો જુઓ, x નો વર્ગ વડે હું ગુણું તો x ની 3 ઘાત થઈ જાય ને. ચલો તો એનો અર્થ શું થયો કે અહીંયા આ x ને હું x² વડે ગુણાકાર કરું તો જો x² ગુણ્યા x તો શું થઈ ગયું? x નો ઘન થઈ ગયો. ફરી સમજાવજો, ધારો કે અહીંયા x છે, અંદર કેટલા છે? x3 છે. આ ચલોમાં ભૂલી જાઓ. હવે અહીંયા જોજો, અહીંયા કેટલા છે? x, અહીંયા x3. હવે મારે અહીંયા x3 લાવવો હોય, 12 x3, તો હું કેટલા વડે ગુણું? x² વડે ગુણું. કેમ? ઓલરેડી તો x પડ્યો જ છે, તો x² વડે ગુણું તો એ x² ક્યાં લખવાના? અહીંયા લખવાના. તો x² ગુણ્યા x, x3 થઈ ગયા. ચલો હવે આ x² ને 1 વડે ગુણો, પણ કેવા છે? માઈનસ, તો શું આવશે? x². હવે નિશાની બદલી દઈએ, અહીંયા પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય ત્યાં પ્લસ. ચલો ઉડી ગયા. 1 અહીંયા કશું ના તો 1 ગણાય, 23 માંથી 1 જાય તો -22x². હવે આખું પદ એઝ ઇટ ઇઝ લખી દો, પ્લસ 142x માઇનસ 120. ચલો હવે સમજો, હમણાં કર્યું એ જ રીતે. અહીંયા કેટલા છે? -22x નો વર્ગ છે, અહીંયા કેટલા છે? x છે. તો મારે અહીંયા -22x નો વર્ગ લાવવો હોય તો મારે કેટલા વડે ગુણવા પડે? તો મારે ગુણવા પડે -22x વડે. તો અહીંયા હું કેટલા લખીશ? -22x. -22x ને 1 વડે ગુણો, માઇનસ માઇનસ પ્લસ, સોરી અહીંયા 22x² પહેલા લખી દઈએ આપણે. ચલો માઇનસ માઇનસ પ્લસ, ત્યાં કેટલા થયા? 22x થયા. ચલો આ કટ થઈ ગયું. 142 માંથી 22 કાઢો, નિશાની આપણે બદલી કાઢી તો કેટલા આવશે? અહીંયા 120x. ચલો અહીંયા માઇનસ ઉપરથી 120 ઉતારી દઈએ. ચલો હવે જોજો બેટા ખાસ, હવે અહીંયા 120x છે, મારે અહીંયા 120x લાવવા તો કેટલા વડે ગુણવા પડે? 120 વડે. પણ કેવા છે? પ્લસ છે, તો અહીંયા હું શું કરી દઈશ? પ્લસ 120. 120 ગુણ્યા 1 120, પણ કેવા? માઇનસ. તેનો મતલબ અહીંયા તો આવી ગયા 120x, આને આવી ગયા. ચલો હવે અહીંયા 1 ઉમેરો, સોરી 1 વડે ગુણાકાર કરો તો કેવા? -120. નિશાની બદલી કાઢી, જો બધું કટ થઈ ગયું, આન્સર શું આવી ગયો? 0. તો એક અવયવ આપણને કયો મળ્યો? તો x - 1. હવે એના એ અવયવ ઉપરથી બાકીની આપણે કઈ બહુપદી શોધી કાઢી? ત્રિઘાત બહુપદી શોધી, બરાબર. ચલો તો અહીંયા હું લખું, એક અવયવ હતો x - 1 અને બીજા બહુપદી કઈ મળી આપણને? x² - 22x વત્તા 120. ચલો હવે સમજો બેટા, હવે તમે કહેશો સર આ તો અમને આવડે છે, આ તો અમે કરી લઈશું. ચલો આપણે કરીએ. જોયું અહીંયા x - 1. ચલો હવે 120 એકા 120. હવે 120 ના તમે એવા ભાગ પાડો કે જેનો
સરવાળો અથવા બાદબાકી વચ્ચેની સંખ્યા જેટલી થાય. વચ્ચે અહીંયા કેટલા છે? 22 છે, તો 22 જેટલી થાય. તો ચલો હું 11 ગુણ્યા 12 કરું તો ગુણાકાર કેટલો થાય? 120. અને સરવાળો કેટલો થાય? સોરી 10 ગુણ્યા 12 કરું હું બેટા, જોજો અહીંયા ખાસ જોજો. 10 વત્તા 12 કરું તો સરવાળો કેટલો થાય? 22 થાય. અને ગુણાકાર કેટલો થાય? 120. તો એનો અર્થ શું થયો કે -22 ની જગ્યાએ હું શું લખીશ? -10x - 12x. તો ભાગ પડી જશે. ચલો x² - 10x - 12x વત્તા 120. ચલો x - 1 પહેલા કરતા હતા એમ બેટા કોમન કાઢવાનું. આ બંનેમાંથી કોમન શું નીકળે? x. વધે શું? x - 10. ચલો અહીંયા -12 કોમન આવશે. અહીંયા પણ શું વધે? x - 10. ચલો હવે શું કરીશું? કૌંસ બનાવીશું. x - 1 x - 10 અને x - 12. ઓકે, ચલો જોઈ લો બેટા એક વખત. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો બેટા, લખી દો. દાખલા નંબર 2. અહીંયા પણ તમને ત્રિઘાત બહુપદી આપી. તો હમણાં આપણે આગળના પહેલા દાખલામાં વાત કરી કે પહેલા x નું મૂલ્ય મૂકીને ચકાસવાનું કે કયું મૂલ્ય મૂકવાથી 0 થાય છે. તો ચલો આપણે 1 મૂકી જોઈએ. ચલો તો અહીંયા x બરાબર 1 આપણે મૂકીએ. તો p of 1 બરાબર 1 ની 3 ઘાત વત્તા 13 1 નો વર્ગ વત્તા 32 into 1 વત્તા 20. ચલો 1 વત્તા 13 વત્તા 32 એકા 32 વત્તા 20. હવે અહીંયા જો બધો જ સરવાળો થાય છે એટલે મૂલ્ય 0 થતું નથી. બરાબર? જો મૂલ્ય 0 ના થાય, મેં એટલા માટે તમને બેટા ગણીને બતાવ્યું કે જો મૂલ્ય 0 ના થાય તો x બરાબર 1 આ બહુપદી માટે અવયવ નથી. ઓકે, ચલો તો હવે આપણે x ની જગ્યાએ 1 ની જગ્યાએ -1 મૂકીને ચેક કરીએ. ચલો -1 મૂકી જોઈએ. ચલો -1 મૂકો તો p of x બરાબર -1 ની 3 ઘાત 13 into -1 ની 2 ઘાત 32 into -1 plus 20. ચલો -1 ની 3 ઘાત એટલે -1. ચલો 1 નો વર્ગ 1 પ્લસ માઇનસ માઇનસ એટલે કેટલા આવશે? -32 પ્લસ 20. ચલો -1 13 એકા 13 -32 પ્લસ 20. ચલો માઇનસ પ્લસ માઇનસ 13 માંથી 1 જાય તો 12. ચલો 32 માંથી 20 જાય તો 12. ચલો કેટલો આવ્યો આન્સર? 0. તો એનો અર્થ શું થયો કે તમે x બરાબર બેટા કેટલા મૂક્યા હતા? -1 મૂક્યા હતા. તો -1 આગળ આ બાજુ આવે એટલે શું થાય? +1. તો એનો અર્થ શું થયો કે આ બહુપદીનો એક અવયવ શું હશે? x + 1. ઓકે, ચલો હવે x + 1 વડે આપણે શું કરીશું? બહુપદીનો ભાગાકાર કરીશું. ચલો તો બહુપદી તમને આપી x3 + 13x² + 32x + 20 અને શું થશે? x + 1. ચલો હમણાં આગળ વાત કરીએ એમ દાખલામાં અહીંયા x છે, મારે x ઘન કરવા હોય તો કેટલા વડે કરીશ? x² વડે. તો x² ક્યાં લખીશું આપણે? ઉપર. x² * x એટલે શું થાય? x ઘન થાય. x² + 1 મતલબ x² * 1 એટલે શું થશે? x². ચલો નિશાની બદલી દઈશું. આ કટ થઈ જશે. 13 માંથી 1 એટલે 12x². બીજા પદ નીચે ઉતારી દઈએ. ચલો હવે અહીંયા એકલો x છે. હવે 12x². તો આ x ને કેટલા વડે ગુણીશું? તો 12x² થાય. તો 12x વડે ગુણવું પડે. અહીંયા પણ પ્લસ છે તો +12x. ચલો તો 12x * x એટલે શું થાય? 12x². ચલો બંને સરવાળો 12x * 1 એટલે શું થશે? 12x
ચલો નિશાની બદલી કાઢીએ, કટ થઈ ગયા। અહીંયા કેટલા વધશે 20x વત્તા કેટલા 20। ચલો હવે અહીંયા x છે 20x કરવા તો 20 વડે ગુણવા પડે તો +20 તો 20x 20 એકા 20 નિશાની કરી દઈએ તો જવાબ શું આવી ગયો 0। ઓકે ચલો તો એક અવયવ કયો હતો આપણા માટે x + 1 અને એના ઉપરથી આપણે બહુપદી મળી x² + 12x + 20। ચલો હવે આગળના પહેલા દાખલામાં કર્યું હતું એમ જ 20 એકા 20। હવે 20 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 12 થાય તો 10 દુ 20 10 દુ 20 અને 10 + 2 કેટલા થશે બેટા 12 થશે। જો સેટ થઈ ગયું અહીંયા। ચલો x + 1 x² + 10x + 2x + 20। चलो x + 1 चलो कॉमन शू निकलશે x વધ્યું શું x + 10 कॉमन शू निकलશે 2 વધ્યું શું x + 10। चलो तो x + 1 x + 10 અને x + 2। ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો બેટા અહીંયા આપણો આન્સર આવી ગયો છે, હવે મળી ગયા છે આપણને। ઓકે લખી દો, સ્ક્રીનશોટ લે તો લઈ લો બેટા। ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 3। પહેલો પ્રશ્ન છે વિસ્તરણ કરો। હવે જ્યારે પણ તમને વિસ્તરણ કરવાના પ્રશ્નો પૂછાય બેટા તો તમને એના માટે એક સૌથી બેઝિક વસ્તુ કે તમને નિત્યસમ આવડવો જોઈએ। જો તમને નિત્યસમ નહીં આવડે તો તમે આમાંથી કોઈ પણ વિસ્તરણનો પ્રશ્ન આવડશે નહીં, બરાબર। એટલે અહીંયા જે પણ નિત્યસમ યુઝ થશે હું તમને કહેતો જઈશ, મતલબ અહીં બોર્ડ પર જ લખી દઈશ, બરાબર, જેથી તમને ખબર પડે કે કયા રીતના પ્રશ્નમાં કયો નિત્યસમ આપણે વાપરીએ। ઓકે ચલો પહેલો અહીંયા પ્રશ્ન છે 3a + 4b આખાના કૌંસનો ઘન। હવે હું અહીંયા નિત્યસમ કયો યુઝ થશે પહેલા આપણે જોઈએ તો નિત્યસમ હું લાલ પેન થી લખી રહ્યો છું 3a + 4b આખાનો ઘન। ચલો હું નિત્યસમ વ્યાપક સ્વરૂપે લખું એટલે તમને વધારે ખ્યાલ આવશે। a + b આખાનો ઘન તો a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b। मतलब કયો નિત્યસમ આવશે a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b। ચલો તો સમજો અહીંયા આને a ધારો કે સમજી લો અને આને b સમજી લો, એ પ્રમાણે નિત્યસમમાં વેલ્યુ મૂકી દઈએ। ચલો a ઘન મતલબ 3a નો ઘન + b ઘન એટલે 4b નો ઘન + 3ab તો 3a કૌંસમાં 4b a + b तो 3a + 4b। चलो 3 નો વર્ગ 27a ઘન + 4 નો ઘન 64b ઘન + 3 તરી 9 9 ચોક 36 36ab કૌંસમાં 3a + 4b। चलो 27a ઘન + 64b ઘન + 36 ની અંદર ગુણો 36 તરી 108 a² b + 36 ને 4 વડે ગુણો તો 144 a * b²। તો આપણું શું થઈ ગયું વિસ્તરણ। ઓકે ચલો આ દાખલો જોઈએ। હવે અહીંયા પણ આપણે પહેલા નિત્યસમ લખી દઈએ a + b + c આખાનો સ્ક્વેર, બરાબર। ચલો એનો જે નિત્યસમ છે तो a² + b² + c² + 2ab 2bc 2ca। ओके चलो હવે એને a b અને c પ્રમાણે આપણે વેલ્યુ મૂકી દઈએ। ચલો તો a b c a² मतलब 3a નો સ્ક્વેર b² એટલે 4b નો સ્ક્વેર c² એટલે 5c નો સ્ક્વેર + 2ab તો 2 તો આવશે જ। a તરીકે કોણ હતા 3a, b તરીકે કોણ હતા 4b
વત્તા 2bc, તો b તરીકે કોણ હતા 4b અને c તરીકે 5c. ઓકે, અહીંયા જગ્યા નથી બેટા, નીચે લખું છું 2. ચલો, c તરીકે કોણ હતા 5c અને a તરીકે કોણ હતા 3a. ચલો, 3 નો વર્ગ 9a નો વર્ગ, 4 નો વર્ગ 16b નો વર્ગ, 5 નો વર્ગ 25c નો વર્ગ વત્તા 2 તરી 6, 6 ચોક 24, તો 24ab વત્તા 2 ચોક 8, 8 પંચા 40, તો 40 bc, 2 પંચા 10, 10 તરી 30, તો 30ca. ઓકે, તો આ થઈ ગયો 23. બેટા તમને નિત્યસમ આવડશે તો એકદમ ઈઝી થઈ જશે આ દાખલા. બોર્ડની અંદર સોરી, તમારે તો 9મા ધોરણમાં બોર્ડ ના આવે, પણ તમારી જે વાર્ષિક પરીક્ષા આવશે અથવા હમણાં જે પ્રથમ પરીક્ષા આવશે તો વિભાગ સી ના દાખલા છે. વિભાગ સી એટલે કેટલા માર્ક્સમાં પૂછાય છે બેટા 3 માર્ક્સમાં. તે વિચાર કરો, 4 સ્ટેપનો દાખલો 3 માર્ક્સમાં પૂછાય, બરાબર. એ પણ શેનાથી? ફક્ત એક નિત્યસમથી, બરાબર. એટલે નિત્યસમ આપણે ખાસ યાદ રાખીશું, બરાબર. લખી દો બેટા, લખવું હોય તો. ચલો, પ્રશ્ન નંબર 4, અવયવ પાડો. એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓને અંદર સર કેટલા નિત્યસમ, એટલે બધા જ યાદ રાખવા પડશે, બરાબર. ચલો, અહીંયા પણ નિત્યસમ આવશે. કયો આવશે જુઓ, x², સોરી, અહીંયા જે નિત્યસમ આવશે x + y + z, પછી આવશે શું આવશે બેટા ખબર છે? x² + y² + z² માઈનસ xy yz અને zx. જો આ નિત્યસમ થોડો બેટા તમને આમ એવું લાગશે કે સર આટલું મોટું યાદ રાખવાનું, તો રાખવું પડે. શું કરીએ, 3 માર્ક્સ લેવાના આપણે એક પણ માર્ક્સ નહીં કપાવવું જોઈએ બેટા. ચલો, હવે xy જે પ્રમાણે છે પ્રમાણે કરીએ. હવે અહીંયા પહેલા એક વસ્તુ સમજો કે અહીંયા તમને બધાના ઘન સ્વરૂપ આપેલા છે, બરાબર. અહીંયા ઘન સ્વરૂપ આપણે લખવાના નથી. તો ઘન સ્વરૂપ આપેલા હોય એને પહેલા આપણે ઘનમૂળ કરી દઈશું. ઓકે, ચલો, અહીંયા તો કશું નથી, તો એક સમજીશું આપણે. તો અહીંયા ફક્ત શું આવશે, એ આવશે 27b ઘન. 27 એટલે 3 નો ઘન, z એટલે 64 એટલે 4 નો ઘન. ચલો, હવે x², હવે આ ભૂલી જાઓ, હવે આને જ ફોલો કરો. આ x થઈ ગયો, આ y થઈ ગયો અને આ z થઈ ગયો. ચલો, x નો વર્ગ તો a નો વર્ગ, ચલો અહીંયા 3b નો વર્ગ વત્તા z એટલે 4c નો વર્ગ. ચલો, નીચેના પદ અહીંયા લખું છું, xy એટલે 1, b y એટલે 3b, ચલો yz એટલે શું આવશે, y એટલે 3b, z એટલે 4c. ચલો, અને અહીંયા શું આવશે zx, z અને આ x, તો 4c કૌંસમાં a. ઓકે, ચલો, તો a વત્તા 3b વત્તા 4c, ચલો a નો વર્ગ, 3 એટલે 9b નો વર્ગ, 4 એટલે 16c નો વર્ગ. અહીંયા શું થશે -3ab, 3 ચોક 12, -12bc અને અહીંયા 4ac. ઓકે, ચલો, આ થઈ ગયા અવયવ. એટલે બેટા નિત્યસમ ખાસ છે. જો નિત્યસમ તમને ના આવડે તો એક્ઝામ્પલ ના 3 માર્ક્સ તમે ખોશો. અને આટલો ઈઝી દાખલો છે એટલે હું કહીશ ચોક્કસથી કે દરેકે વિદ્યાર્થી નિત્યસમ આવડવા જોઈએ. ઓકે, લખી દો બેટા. ચલો, પ્રશ્ન નંબર 5. હવે અહીંયા તમે જે પહેલો દાખલો ગણ્યો એમાં 2 સંખ્યા હતી, મતલબ 2 પદ અને આખા કૌંસની બહાર કેટલી ઘાત હતી? 3 ઘાત હતી. અહીંયા તમે જુઓ કે તમને ઇન્ડિવિડ્યુઅલ 3 ઘાત આપી, મતલબ 125x ની 3 ઘાત -64y ની 3 ઘાત. એટલે આનો તમે નિત્યસમ એટલે આવું થાય, x ઘન ઓછા y ઘન. તો આનો નિત્યસમ કયો? તો x - y x² વત્તા y² xy. ઓકે, ચલો, હવે આની અંદર કિંમત મૂકી દઈએ, xy સમજીએ આપણે.
ચલો તો xy તો 125 કોનો ઘન થાય 5 નો એટલે 5x 64 કોનો થાય 4 નો એટલે 4y ચલો x નો વર્ગ મતલબ 5x નો વર્ગ ચલો y નો વર્ગ એટલે 4y નો વર્ગ માઈનસ x મતલબ આ બંનેનો ગુણાકાર 5x કૌંસમાં 4y ચલો 5x માઈનસ 4y 5 નો વર્ગ 25x વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 16y વર્ગ માઈનસ 5 ચોક 20 એટલે 20xy ઓકે ચલો આ થઈ ગયો આનો આન્સર બરાબર તો અહીંયા વિભાગ સી માં પ્રકરણ 2 એસાઇનમેન્ટ સોલ્યુશન માં આ વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર 5 સુધી રાખીએ છીએ બરાબર અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વિભાગ સી માં પ્રકરણ 2 કમ્પ્લીટ કરીશું એટલે જો વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ ના કરીએ તો ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો તમને દરેક વિષયના અને એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડિયો મળતા રહેશે ઓકે થેન્ક યુ